આ ચૂંટણીમાં હું તમને હાથ જોડવા આવ્યો છું કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાને નહીં પણ આખા જુનાગઢ જિલ્લાને જો મિર્જાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને કાઢો અને હાવણો મારો દોસ્તો, એવી મારી વિનંતી છે આપ સૌને. દોસ્તો, એક રોડ કદાચ ઓછો બને તો તકલીફ તો સહન કરી શકાય, પણ ગામ જો ગુંડાઓથી ભેળાઈ જાય, માથાભારે માણસોથી ભેળાઈ જાય તો જીવવું મુશ્કેલ બની જાય એમ છે. માટે મારી તમને વિનંતી છે કે દોસ્તો, એક વખત હાવણો મારો અને આ ગંદકી સાફ કરો. વિસાવદરની પેટા ચૂંટણી, આમ તો કડીમાં પણ પેટા ચૂંટણી છે, પણ વિસાવદરની બોલબાલ અને ચર્ચાઓ ખૂબ વધારે છે. હવે થોડા જ કલાકો બાકી છે, આચારસંહિતા લાગી જશે, પછી પ્રચાર કરતા નેતાઓ તમને નહીં દેખાય, પણ છેલ્લી ઘડીનો જે પ્રચાર હોય છે, એ પ્રચારની ચર્ચાઓ ખૂબ થતી હોય છે. એ ભાષણો જે તીવ્રતાથી આપવામાં આવતા હોય છે, એ ભાષણોમાં જે વાક્યો અને જે ઉદાહરણો આપવામાં આવતા હોય છે, એની ખૂબ ચર્ચા થતી હોય છે. ગોપાલ ઇટાલિયાનું એક ભાષણ ગઈકાલ રાતનું છે, અને જેમાં એ કહી રહ્યા છે કે આપણે વિસાવદરને મિર્ઝાપુર નથી બનાવવાનું. મિર્ઝાપુરની ચર્ચા આમ તો ગોંડલ માટે પણ થતી હોય છે. અચાનકથી ગોપાલ ઇટાલિયાએ કેમ વિસાવદર અને મિર્ઝાપુરને એક કરે? એમણે કહ્યું કે એકાદ રોડ ઓછા બનશે તો ચાલશે, પણ ગુંડાઓને આપણે રાજ નથી આપવાનું, ગુંડા નેતાઓને આપણે જીતાડવાના નથી, અને એટલે જ આપણે વિસાવદરને મિર્ઝાપુર બનાવવાથી, જુનાગઢને મિર્ઝાપુર બનાવવાથી બચાવવાનું છે, અને એટલે તમારે સાવણો ફેરવી અને બધી જ ગંદકી સાફ કરવાની છે. ગોપાલ ઇટાલિયાએ આજે સંદર્ભમાં કહ્યું છે, એને કારણે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જુનાગઢ અને ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આક્ષેપો, જુનાગઢના કાર્યકર્તાઓ પર ઘણા બધા આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ કર્યા છે. ગઈકાલે રાત્રે એ ભાષણ દરમિયાન એમને વિસાવદરની જનતાને શું સલાહ આપી છે તે સાંભળો. ભારત માતા કે. દોસ્તો, આજે આ ખડિયા, ડુંગરપુર, બિલખા, વિજાપુર, આ સમગ્ર પંથકમાંથી દૂર દૂરથી પધારેલા આપ સૌ આ વિસ્તારના નાગરિકો, આગેવાનો, વડીલો, માતા બહેનો, બધાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌનો હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. મિત્રો, અમારી સાથે અમારી ટીમના સભ્ય તરીકે માનનીય ઈશુદાનભાઈ, માનનીય પ્રવીણભાઈ રામ, માનનીય હેમંતભાઈ ખવા, માનનીય જ્વેલબેન વસરા, માનનીય રાજુભાઈ કરપડા, માનનીય મનોજભાઈ સોરઠિયા, માનનીય રાજુભાઈ બોરખતરિયા, માનનીય હરેશભાઈ સાવલિયા, માનનીય કૈલાસભાઈ સાવલિયા, માનનીય બ્રિજરાજભાઈ સોલંકી, માનનીય રાજુભાઈ સોલંકી, માનનીય પિયુષભાઈ પરમાર, અને આ ખડિયા ગામના 25 વર્ષ સુધી સરપંચ રહેલા આ વિસ્તારના અડધી રાતના હોકારા જેવા આગેવાન માનનીય કાળાભાઈ, આ બધાયનું હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આ ચૂંટણીમાં છેલ્લા 2 મહિનાથી હું ગામડે ગામડે ફરી ગયો છું. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના લગભગ તમામ ગામોમાં છેલ્લા 2 મહિનાથી કાળા તડકાના, કાળા ઉનાળાના એક એક ગામડે જઈ એક એક આગેવાનને, એક એક સમાજને, એક એક વ્યક્તિને મળી અને આત્મીયતાનો નાતો બનાવવાનું, લાગણીનો સંબંધ બનાવવાનું કામ મેં કર્યું છે. દોસ્તો, એ 2 મહિના સુધી હું ગામડે ગામડે જઈને ફર્યો, લોકોને મળ્યો, લોકો સાથે મેં મારો વ્યવહાર બનાવ્યો, સંબંધ બનાવ્યો. એનું પરિણામ એ આવ્યું કે આજે આખી વિધાનસભાના ગામડે ગામડે જે ઉર્જા છે, જે ઉત્સાહ છે, એ જોઈને ભાજપ વાળાના ટાંટિયા ધ્રુજી ગયા છે. હવે દોસ્તો, ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં આખું ગામ એકઠું થઈ અને હામૈયા કાઢે છે. ગોપાલ ઇટાલિયાના ગામડે ગામડે હામૈયા થાય છે, અને કિરીટ પટેલ ગામમાં જાય તો આખું ગામ ભેગું મળીને હામું થાય છે કે આને ક્યાંથી લઈને આવ્યા. મિત્રો, જબરજસ્ત ઉર્જા ભર્યો માહોલ છે, ખૂબ ઉત્સાહ છે. આવો ઉત્સાહ મેં ગામડે ગામડે પૂછ્યું, ઘણાઈને પૂછ્યું મેં કે તમે તો આ વિસ્તારમાં વર્ષોથી રહ્યો છો, અનેક ચૂંટણીઓ જોઈ હશે, શું અગાઉ ક્યારેય વિધાનસભાની ચૂંટણીમાં આવો માહોલ હતો? તો હજારો લોકોએ કીધું કે આવી ચૂંટણી તો કોઈ દી નથી જોઈ. ઓ ભાઈ, મજા પડી ગઈ. દોસ્તો, કેબિનેટ મંત્રી, સાંસદ સભ્યો, ધારાસભ્યો, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ઓહો, જે જોવા હોય ગામના આંગણે જોવા મળે. જેને જોવા હોય આપણા નાના એવા ગામની અંદર 2-2, 5-5 કેબિનેટ મંત્રી જોવા મળે.
જે લોકો વિધાનસભામાં સચિવાલયમાં મળવાનો ટાઈમ નહોતા આપતા એ ગામના અવેડે આંટા મારે છે. અને દોસ્તો એને આવી રીતે હળિયું કાઢતા જોઈને જે મજા આવે છે, કે આહાહાહા. દોસ્તો જ્યારે આ ગુજરાતના, આ વિસાવદરના, આ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોની આંખમાં આંસુ હતું, ત્યારે જોવા વાળો એકેય મંત્રી નવરો નહોતો. આ મલકની અંદર મજૂરી કરતા નાના માણસો મૂંઝાય, તકલીફ આવે, દુખી થાય, ત્યારે એની વેદના સાંભળવા માટે કોઈ નવરું નહોતું, કોઈ અહીંયા નહોતું આવતું. પણ જેણે આપણું આંસુ નથી જોયું, જેણે આપણી વેદના નથી જોઈ, એને અત્યારે ઉભા રોડે ચડીને હળિયા પાટીઓ કરતા જોવાની મજા આવે છે. મિત્રો, આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. આ ચૂંટણીમાં એક તરફ તંત્ર, એક તરફ લોકો અને તંત્ર વચ્ચેની આ મજબૂત લડાઈ છે. મિત્રો, લોકોનો સાથ આમ આદમી પાર્ટીને, ગોપાલ ઇટાલિયાને અને અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળી રહ્યો છે. અમારી સાથે આમ આદમી પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવે છે, ઇકોઝોન માટે અવાજ ઉઠાવે છે, આંગણવાડીની બહેનો, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, અનેક પ્રકારના સરકારી મુદ્દાઓ પર લડાઈ લડતા પ્રવીણભાઈ રામ એ અમારી ટીમના સભ્ય છે. દોસ્તો, અહીંયા માણાવદર તાલુકાના મટિયાણા ગામના અમારા આમ આદમી પાર્ટીના આગેવાન દિવસ રાત દોડે છે, ખભે ખભો મિલાવી દોડે છે. નાનું એવું કામ કીધું હોય તો એને હવાયું કરીને આવે એવા હોશિયાર, બુદ્ધિશાળી માણસ રાજુભાઈ બોરખતરિયા અમારી ટીમના સભ્ય છે. દોસ્તો, હું તમને એમ કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયાની ટીમમાં બ્રિજરાજભાઈ સોલંકી જેવા યુવાન છે, પ્રવીણભાઈ રામ જેવા યુવાન છે, હેમંતભાઈ ખવા જેવા યુવાન છે, રાજુભાઈ કરપડા જેવા યુવાન છે, રાજુભાઈ બોરખતરિયા જેવા યુવાન છે. ગોપાલ ઇટાલિયાની ટીમમાં યંગ બ્લડ છે અને કિરીટ પટેલ પાસે આખા ગુજરાતના નંગ લઈને આવ્યા છે. દોસ્તો, આખા ગુજરાતના નંગ કિરીટ પટેલની ટોળીમાં છે અને આખા ગુજરાતના યંગ આમ આદમી પાર્ટીની સાથે છે. દોસ્તો, નિર્ણય તમારે લેવાનો છે કે યંગની હારે રહેવું કે નંગની હારે રહેવું. એ નિર્ણય તમારા હાથમાં છે. દોસ્તો, આજે ટાણું આવ્યું છે, એ તો કહે છે ને કે વખત આવે વેર વાળવાનું હોય. આપણે કાઠિયાવાડમાં એ પરંપરા છે કે બધું ત્યારે ને ત્યારે ન કહી દેવાય. આપણા રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનની કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. એમનું જોરદાર તાળીઓથી દોસ્તો આપણે સ્વાગત કરીએ. ભારત માતા કી ઇન્કલાબ વંદે. મજા આવી દોસ્તો? મિત્રો, હું તમને એ વાત કહેતો હતો કે વખત આવે વેર વાળવાનું હોય. એ આપણા કાઠિયાવાડની પરંપરા છે કે જેદી ડખો થયો હોય તેદી ડખો પતાવવાનો ન હોય. આનું તો 20 વર્ષે વેળ વાળવું પડે. આ ભાજપ પાર્ટીએ અને આ કિરીટ પટેલે પાપ કરવામાં કોઈ જાતની કસર છોડી નથી, કશું બાકી નથી રાખ્યું. આ ભાજપ પાર્ટીએ આ મલકના કેશુબાબા જેવા આગેવાનની હારે દગો કર્યો, એનું વેર વાળવાનું આ ટાણું છે. અને આજ કિરીટ પટેલે આજ મલકના ભામાશા જેવા આગેવાન હારે દગો કર્યો, એનું વેર વાળવાનું આ ટાણું આવી ગયું છે. દોસ્તો, એક એક વાતનો બદલો લેવાનો આ ટાઈમ છે. એ વાત ચાહે 20 વર્ષ જૂની હોય કે 2 મહિના જૂની હોય, બરાબરના કારહે આવ્યા છે. આ વખતે મૂકવાના નથી દોસ્તો, એવું ટાણું આવ્યું છે. મિત્રો, આ જૂનાગઢ જિલ્લામાં અનેક એવા સારા સારા આગેવાનો છે, અલગ અલગ જ્ઞાતિના અનેક એવા મોટા મોટા સજ્જન, આબરૂદાર, સમાજસેવી, દાતા હોય એવા અનેક નેતાઓ આ જૂનાગઢમાં છે. આહિર સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ, દલિત સમાજ, મુસલમાન સમાજ, દરેક સમાજની અંદર હારા હારા આગેવાનો તો છે. પણ આ કિરીટ પટેલે એવડી ગુંડાગીર્દી કરી આ જૂનાગઢ જિલ્લામાં
કે એકેય જ્ઞાતિમાંથી સારા માણસને ઉપર ન આવવા દીધા અને ગોતી ગોતીને વીણીને આ જુનાગઢમાં જેટલા ગુંડાઓ હતા, માફિયાઓ, બુટલેગરો, તોડબાજો, એ બધાને કિરીટ પટેલે હાથ પકડીને માથે બેહાડવાનું કામ કર્યું છે. દોસ્તો, સમાજનો આબરૂદાર માણસને હડસેલ્યા અને સમાજનું કલંક હોય, સમાજની અંદર દૂષણ હોય એવા માણસોને માથે બેહાડવાનું પાપ આ કિરીટ પટેલે કર્યું છે. દોસ્તો, આ ચૂંટણીમાં હું તમને હાથ જોડવા આવ્યો છું કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાને નહીં પણ આખા જુનાગઢ જિલ્લાને જો મિર્જાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને કાઢો અને હાવણો મારો. દોસ્તો, એવી મારી વિનંતી છે આપ સૌને. દોસ્તો, એક રોડ કદાચ ઓછો બને તો તકલીફ તો સહન કરી શકાય, પણ ગામ જો ગુંડાઓથી ભેળાઈ જાય, માથાભારે માણસોથી ભેળાઈ જાય તો જીવવું મુશ્કેલ બની જાય એમ છે. માટે મારી તમને વિનંતી છે કે દોસ્તો, એક વખત હાવણો મારો અને આ ગંદકી સાફ કરો. મિત્રો, આ પંથકની અંદર અનેક સમસ્યાઓ છે. નાનો માણસ મજૂરી કરતો હોય, એની પાસે રહેવા માટે ઘરનું ઘર નથી. મજબૂરીમાં, લાચારીમાં સરકારી ગૌચર કે પડતરની જમીન ઉપર એક કાચું પાકું ઝૂંપડું બનાવે. એટલે એ કાચા પાકા ઝૂંપડાની નોટિસની દબાણ આપીને, નોટિસની બીક બતાવી દર ચૂંટણીએ ભાજપ વાળા મત લઈ જાય કે મત નહીં આપ તો ઝૂંપડું તોડી નાખું, મત નહીં આપ તો ઝૂંપડું તોડી નાખું, એમ દર ચૂંટણીએ દબાવી જાય છે. પણ એક વખત જો 100 વારીઓ પ્લોટ આપી દે તો માણસ બેફિકર થઈને પોતાના માલિકીના મકાનમાં રાજાની જેમ જીવી શકે. પણ ભાજપની સરકારને એની ચિંતા નથી. હું અનેક ગામડે ગયો, એમાં માલધારીઓ, પશુપાલકોએ એવી રજૂઆત કરી કે માલઢોર બાંધવાનો વાડો નથી. મજબૂરીમાં, લાચારીમાં સરકારી જમીન ઉપર વાડો બનાવવો પડ્યો છે. અને હવે ભાજપ વાળા દર ચૂંટણીએ આવે કે તમારો વાડો ગેરકાયદેસર છે એટલે ભાજપમાં મત નાખજો, નહીતર વાડા તોડાવી નાખીશું. દોસ્તો, ભાજપના માણસો સરકારી કરોડો એકર જમીન દબાવીને બેઠા છે તો મામલતદારને કે કલેક્ટરને કે મંત્રીને વાંધો નથી. પણ એક નાનો માલધારી 5 ભેંસું ને 2 ગાવડા બાંધે તો નોટિસો આપીને ધમકાવીને મત લઈ જાય છે. સરકારને એ વાતની શરમ નથી કે એક ગરીબ માણસને, એક ગરીબ પશુપાલકને જો વાડો બનાવવાની જગ્યા આપવામાં આવે તો એ શાંતિથી માલઢોર ચરાવી મજા કરીને જીવન જીવે. મિત્રો, આ પંથકમાં અનેક તકલીફો છે. આ ખડિયામાં, ડુંગરપુરમાં, વિજાપુરમાં, પાતાપુરમાં અનેક એવા નાના માણસો રહે છે જે મજૂરી કરે છે. ખેતી મજૂરી ઉપર, નાની મોટી કારખાનાની મજૂરી ઉપર પોતાનું જીવન ગુજારે છે. એ નાના માણસને એવી આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી 4-5 કિલો ચોખા અને ઘઉં મળશે તો હું અને મારા બાળ બચ્ચા ખીચડી બનાવીને ખાશું ને મજા કરશું. પણ આ ભાજપની સરકાર એક ગરીબ માણસને 4 કિલો ચોખા આપતા પહેલા ઈ કેવાયસી કરાવો, સોગંદનામું કરાવો, આ કરાવો, તે કરાવો. દારૂ વેચવા વાળા તો ક્યારેય કેવાયસી નથી કરાવતા. વગર કેવાયસી એ દારૂ વેચે છે. વગર કેવાયસી એ દારૂ વેચાય. 4 કિલો ચોખા જો ગરીબને જોતા હોય તો કેવાયસી કરાવો. ગરીબ માણસ, મજૂરી કરતો માણસ હોય, મહેનત કરીને અંગૂઠા ઘસાઈ ગયા હોય, એનું અંગૂઠાનું નિશાન ન આવે તો પણ ભાજપને શરમ નથી આવતી કે આને અંગૂઠાના નિશાન વગર પણ અનાજ અપાય. મિત્રો, પીડા જો કેવા બેસીએ તો દિવસોના દિવસો વહી જાય એમ છે, પણ પીડા કહેવાનો નહીં, પીડા ઉપર ઝાડુ મારી અને પીડા દૂર કરવાનો આ સમય આવી ગયો. મિત્રો, દોસ્તો, જેમ તમે સૌ એક સામાન્ય સાધારણ પરિવારના વ્યક્તિઓ છો એમ હું પણ એક સામાન્ય સાધારણ પરિવારનો, આમ આદમીનો દીકરો છું, એક ખેડૂતનો દીકરો છું. દોસ્તો, હું સરકારી નોકરી કરતો હતો પણ મેં એમાંથી રાજીનામું કરીને જનતાની લડાઈ લડવા માટે, નાના માણસની લડાઈ લડવા માટે, ગરીબનો હાથ પકડવા માટે થઈને હું જાહેર જીવનમાં આવ્યો. મારા જેવા નાના માણસને ક્યાં જગ્યા મળે રાજનીતિમાં? અહીંયા તો કિરીટ પટેલ જેવા, CR પાટીલ જેવા માથાભારે માણસો બેઠા છે જે સજ્જન માણસને કાઢી મૂકે, સાઇડલાઇન કરે, ટિકિટો કાપે. પણ ભલું થાજો આ અરવિંદ કેજરીવાલનું કે મારા જેવા નાના જુવાનિયાના બાવડા પકડીને રાજકારણનો રસ્તો બતાવ્યો. દોસ્તો, આ અરવિંદ કેજરીવાલજી આખા ગુજરાતમાંથી
વીણી વીણીને ગોતી ગોતીને દૂરબીન મારીને બિલોરી કાચ મારીને હીરા ગોત્યા છે. હીરા પ્રવીણ રામ જેવા, રાજુ કડપડા જેવા, ઈશુદાન ગઢવી જેવા, યુવરાજસિંહ જાડેજા જેવા, બ્રિજરાજભાઈ સોલંકી જેવા ભણેલ ગણેલ ઠરેલ અને લોકોના કામ માટે કાયમ માટે જાગતા હોય એવા આખા ગુજરાતના હીરા અરવિંદ કેજરીવાલે ગોતી અને ગુજરાતને આપ્યા છે મિત્રો. અને CR પાટીલે અને કિરીટ પટેલે ગોતી ગોતીને દૂરબીન મારીને ગુંડાઓ, બુટલેગરો, બળાત્કારીઓ, તોડબાજો, જમીન માફિયાઓ પકડી પકડીને બધાને ભેગા કરીને ભાજપના હોદ્દાને ટિકિટો આપી છે. મિત્રો, હું તમારી પાસે હાથ જોડવા આવ્યો છું કે તમે મને આશીર્વાદ આપો દોસ્તો. હું નાનો માણસ છું પણ બહુ મોટું કામ કરી શકું એવી મારામાં આવડત, અનુભવ અને તાકાત છે મિત્રો. આપ સૌ લોકો 19 તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને, મતદાન કરાવીને આજુબાજુમાં કોઈ પણ માણસ મત આપ્યા વગર બાકી ન રહી જાય એની કાળજી લઈને જંગી બહુમતીથી કિરીટ પટેલને હરાવો એવી હું તમને સૌને વિનંતી કરવા માટે આવ્યો દોસ્તો. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી